ઓમ શ્રી ગણેશાય નમઃ. ભગવતે નમઃ. જય શ્રી કૃષ્ણ બધાને. જય સ્વામિનારાયણને જય માતાજી. તો આપણે સાંભળીએ ઓખારણનો ભાગ 2. પહેલા ભાગમાં આપણે બાણાસુરનું તપ અને ભોળાનાથનું વરદાનની વાત સાંભળી. તો હવે આપણે સાંભળીએ આ ભાગમાં ગણપતિ અને ઓખાની ઉત્પત્તિની વાર્તા. તો જરૂર આ વાત સાંભળજો. પસંદ આવે તો લાઈક શેર સબસ્ક્રાઈબ જરૂર કરજો. જય માતાજી. જ્યારે ભગવાન શંકર પાર્વતીનું સાનિધ્ય સુખ અનુભવતા હતા ત્યારે તેઓ પલવાર પણ તેમનાથી વિખૂટા રહેવા ઈચ્છતા ન હતા. પરંતુ કામો, ભોગ અને સંસારના ક્ષણિક સુખો ઘણીવાર સૌ કોઈને અકળાવી મૂકે. સુખની અકળાયેલો માનવી શાંતિથી પ્રાપ્તિ માટે એકાંતનો આશ્રય લેશે. ભગવાન સદાશિવે પણ પોતાના આત્માની શાંતિ માટે નિર્જન અરણ્યમાં જઈ તપ કરવાનો નિર્ણય કર્યો હતો. દેવી પાર્વતીને કહ્યું, દેવી, હવે હું મારા આત્માની શાંતિ માટે થોડાક સમય એકાંતમાં રહીશ અને જવા માટે મને જમંતી આપો. પાર્વતીને આઘાત લાગ્યો. 2 પળ તો તેઓ વિચારમાં પડી ગયા. સદાશિવ કૈલાસ ત્યજી દૂર દૂર કોઈ અજાણ્યા અરણ્યમાં જાય એ પાર્વતીને કેમ પાલવે? તેઓ બોલી ઉઠ્યા, નાથ, તમારા વિના આ કૈલાસ ઉપર હું એકલી સી રીતે રહી શકીશ? એનો તો વિચાર કરો. દેવી, મેં એનો વિચાર કર્યો છે. જ્યારે તમને એકલું લાગે ત્યારે તમે 2 બાળકો ઉત્પન્ન કરી લેજો, તેથી તમને એકલવાયું નહીં લાગે. આમ કહી સદાશિવ કૈલાસ પરથી વિદાય થયા. પાર્વતી એકલા પડ્યા. થોડા જ સમયમાં તેમને એકલતા ચાલવા લાગી. તેમને મહાદેવજીના વરદાનનું સ્મરણ થઈ આવ્યું અને તેમણે 2 સંતાનો ઉત્પન્ન કર્યા, એક પુત્ર અને એક પુત્રી. પુત્રનું નામ ગણેશ અને પુત્રીનું નામ ઓખા રાખ્યું. વિશાળ મણિ ભવનમાં પાર્વતી બાળકો સાથે કિલોલ કરતા હતા. બંને બાળકો સાથે તેમનો ઘણો સમય આનંદમાં વીતી ગયો. એકવાર દેવર્ષિ નારદ ફરતા ફરતા શિવના સમાધિના સ્થાન પર જઈ ચઢ્યા. નારદજીને પોતાના સ્વભાવ પ્રમાણે શિવજીની સાથે ગમત કરવાનું મન થયું. તે મરક મરક હસતા મનમાં ઘાટ ઘડતા શિવજીને સમપ જઈ પહોંચ્યા. સદાશિવની સમાધિ ઉતરી નારદજી શાંતિથી બેઠા હતા. સદાશિવે નારદજીનો સત્કાર કરી તેમને આસન આપ્યું. આસન ગ્રહણ કરી તેમણે નમ્ર ભાવે કહ્યું, ભગવાન, એક વાતથી હું તમને ચેતવવા આવ્યો છું. હસીને શંકરે કહ્યું, દેવર્ષિ, શી વાત છે? જે હોય તે સુખેથી કહો. હમણાં હું કૈલાસ ઉપર ગયો હતો. ત્યાં પાર્વતી પાસે 2 મેં બાળકો જોયા. તમે અહીં તપ કરો છો અને ઘેર તો પાર્વતીને બાળકો ઉત્પન્ન થયા છે. એ કેટલું બધું ખરાબ ગણાય અને મને તમારા ભોળાપણ ઉપર લાગણી થઈ આવી. તેથી તમોને જાણ કરવા અહીં આવ્યો હતો. આમ કહી નારાયણનું વીણાગાન કરતા નારદજી ત્યાંથી ચાલતા થયા. નારદજીના ગયા પછી સદાશિવને પાર્વતીના વર્તન ઉપર ક્રોધ ચડ્યો. તેણે પોતે આપેલું વરદાન ભૂલી ગયા હતા. તેઓ તરત જ ઊભા થયા અને પોતાનું પિનાક તથા ડમરું ઉપાડી ધોવા પૂવા થતા કૈલાસ ઉપર આવી પહોંચ્યા. ગણપતિનો શિરછેદ. ભગવાન શંકર જ્યારે મણિમહેલના દ્વાર આગળ આવ્યા ત્યારે પાર્વતીજી પાછળના સ્નાનગારમાં સ્નાન કરી રહ્યા હતા. અચાનક કોઈ આવી ન સડે તે માટે તેમણે ગણેશને દ્વાર ઉપર બેસાડ્યા હતા. અચાનક ત્રિશૂળ, ડમરું, સર્પ, વ્યાધધારી જટા મસ્તકવાળી અજાણી વ્યક્તિને દ્વારે આવેલી જોતા ગણેશ ઊભા થઈ ગયા. મહાદેવજી મહેલમાં સીધા પ્રવેશ કરવા જતા હતા ત્યાં જ ગણેશ બોલી ઉઠ્યા, અહીં જ ઊભા રહો. મારા માતાજી સ્નાન કરી રહ્યા છે. તું કોણ છે અને શા માટે ઘરમાં પ્રવેશવાનો પ્રયત્ન કરે છે? જટિલ જોગી, ભસ્મ ભોગી, દિશંતો અવધૂત, આજ્ઞા વિના અધિકાર ન કોઈ હોય પૃથ્વીનો ભૂપ. બાળક, ખસી જા અહીંતા, કહેતા મહાદેવજી પ્રવેશ કરવા જતા હતા ત્યાં તો ગણેશ પડકાર આપી તલવાર ખેંચી ક્રોધાવેશમાં મહાદેવે ત્રિશૂળ ઉઠાવ્યું અને એકબીજાથી અજાણ્યા પિતા પુત્ર વચ્ચે ઘોર યુદ્ધ થયું. ગણેશ બાળક હતા છતાં તેમણે બળપૂર્વક શિવનો પ્રતિકાર કર્યો, પરંતુ આખરે તેઓ સદાશિવના પ્રચંડ નિપાકનો ભોગ થઈ પડ્યા અને ત્રિશૂળના એક જ પ્રહારે તેમનું મસ્તક ધડથી જુદું થઈ ગયું. મહાદેવે ગણેશનું શબ ત્યાં જ રહેવા દઈ મહેલમાં પ્રવેશ કર્યો. એટલામાં સ્નાન પરવારી પાર્વતી ત્યાં આવી પહોંચ્યા. તેઓ શંકરને જોતા જ 2 હાથ જોડી પ્રણામ કર્યા અને હસીને બોલ્યા, નાથ, હું આવતી જ હતી. પાર્વતી હવે
હું તમારા હાસ્યથી છેતરાવ તેમ નથી. પાર્વતી સદાશિવના ક્રોધાગ્નિ વરસાવતા લાલ નેત્ર જોઈ ગંભીર બની ગયા અને ચાલતા ચાલતા મહેલના દ્વાર આગળ આવ્યા. ત્યાં જુએ છે તો ગણેશનું મસ્તક ધડથી દૂર પડેલું હતું. ધડમાંથી રક્તનો પ્રવાહ વહી રહ્યો હતો. આ બિહામણું દ્રશ્ય જોઈ બોલી ઉઠ્યા, નાથ, આ શું? મારા ગણેશની આવી દશા કોણે કરી? કોણે મારા લાલને હણી નાખ્યો? પાર્વતી, આ તમારા પાપનું પરિણામ છે. શિવ બોલ્યા, પરિણામ? અને તે મારા પાપનું પરિણામ? એ સમજી ગઈ. હવે પાર્વતીની આંખમાંથી આંસુઓની ધારા વહી રહી હતી, પરંતુ શિવના કટુ શબ્દોને તેમના હૈયાને વીંધી નાખ્યું. હજી પણ શિવજીનો ક્રોધ શમાતો નહોતો. તે ક્રોધમાં બોલ્યા, પાર્વતી, પ્રથમ એ તો કહો, આ સંતાનો ક્યાંથી આવ્યા? પાર્વતી હિંમતભેર બોલ્યા, ભૂલી ગયા લાગો છો નાથ. તપ કરવા અરણ્યમાં જતી વખતે તમે જ આજ્ઞા કરી હતી કે એકલવાયુ જીવન જીવવા માટે બાળક પ્રસન્ન કરજો. હવે ભોળાનાથને પોતાની ભૂલ સમજાઈ ગઈ. પોતાના ઉતાવળા અને અવિસારી કૃત્ય માટે અત્યંત પસ્તાવો કરી રહ્યા, પણ બોલ્યા વિના તેઓ મહાદેવ મહેલના દરવાજાની બહાર નીકળી ગયા. રસ્તામાં તેમણે એક દાંતવાળા હાથીને જોયો. તરત જ તેનું મસ્તક ત્રિશૂળથી ઉડાવી લીધું અને મસ્તક ગણેશના કમંડ સાથે ચોંટાડી દીધું. થોડી જ વારમાં શિવની અગમ્ય લીલાથી મૃત ગણેશના શરીરમાં ચૈતન્યનો સંચાર થયો. એ જાણે ઊંઘમાંથી જાગતા હોય તેમ ગણેશ પાછું મરડીને બેઠા હતા. ગણેશ સજીવન થયેલા જોઈ પાર્વતીના હૈયામાં આનંદ સમાતો ન હતો, પરંતુ ગણેશની આવી બેડોળ આકૃતિ નિહાળી પાર્વતીનું મન ઉદાસ થઈ ગયું. પરંતુ ગુણજ્ઞ શંકરે કહ્યું કે ગુણની આગળ રૂપ તુચ્છ છે. જાઓ, મારું વરદાન છે કે તમામ કાર્યમાં આરંભમાં તમારા પુત્રનું નામ આગળ રહેશે. આ સાંભળી પાર્વતીના અંતરનો ઉલ્લાસ ઝળકી ઉઠ્યો, પરંતુ તેને એકાએક ઓખા યાદ આવી. ઓખાનું સ્મરણ થઈ આવ્યું. આમ તેમ જોયું, પણ ક્યાંય ઓખા ન જોતા તેઓ વિહસળ થઈ બની ઓખા ઓખા કહી બૂમો પાડવા લાગ્યા. ગણપતિના શિરછેદનું દ્રશ્ય જોઈ બિચારી ઓખા ગભરાઈ ગઈ હતી. તેથી તે બીકની મારી મીઠાની કોઠીમાં સંતાઈ ગઈ હતી. તે પાર્વતીને સાથ સાંભળી ધ્રુજતી બહાર નીકળી. ઓખાને જોતા જ પાર્વતીને ક્રોધ ચડ્યો અને તે બોલી ઉઠ્યા, ઓખા, નો તે તારા ભાઈને મરવામાં બચાવ્યો અને તારો જીવ બચાવ્યો. તું કોઠીમાં છુપાઈ ગઈ. તારા આવા નઠોર વર્તનથી મને ઘણું દુઃખ થયું છે. તારા આ ગુણહીન અને રાક્ષણી સ્વભાવથી જા. તારો જન્મ રાક્ષસ કુળમાં થશે અને તું 1 વર્ષ સુધી મીઠાની કોઠીમાં રહેજે. માતાનો આવો કઠોર શાપ સાંભળી ઓખા અત્યંત દુઃખ થયું. વસન એવું સાંભળી દુઃખ પામી મન. લવણ મધ્યે કોમળ કાયા, કેમ જાશે વરસદન. ગદગદ કંઠે ઓખા બોલી, દયા કરો મુझ માત. અપરાધ કિસિત માત્ર છે, તેમાં આવડી શી ઘાત. મેં શાપ તમારો શીશ ચડાવ્યો, અનાદર કેમ થાય. માતા કહે મહિમા વધશે, તારો મૃત્યુ લોક માય. હવે પાર્વતીને નિર્દોષ ઓખા ઉપર દયા આવી. તેથી તે બોલ્યા, ઓખા, હવે એકમાત્ર ઉપાય છે જેથી તું શાપ મુક્ત થઈ શકીશ. જ્યારે ચૈત્ર મહિનો આવે ત્યારે તું અલુણા વ્રત કરજે. ચૈત્ર માસે લવણ કેરો કરે સંગ્રહ. જે પાર્વતી પુત્રીને કહે તે દુઃખ પામે દે. ચૈત્ર માસમાં 30 દહાડા અન્ન અલુણું ખાય. 30 નહીં તો 5 દાડા પાછલા કહેવાય. 5 દિવસ જો 9 પાળે તો 3 દિવસ વિશેક. 3 દિવસ ન થાય તો કરવો દિવસ 1. આ પ્રકારે વ્રત કરવું સમગ્ર શ્રીને જન. અલુણું ખાય અવનીએ, સુએ વળી એક ઉજ્જન. હું શાપ મોસન તુજને કહું છું, બોલો પાર્વતી માય. શ્રી ભગવાન ફૂલમાં વર થશે, તે ગ્રહ છે તારી બાય. સર્વદોષ ટળશે, તે થકી સાંભળ ઓળખાય. સંતોષી એમ એ સર્વ કહી આનંદ પામ્યા છે. તે પછી ઓખા પોતાનો શાપ મટાડવા મીઠાની કોઠીમાં ઓગળી ગઈ.